હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. શું તમને ખબર છે કાચા મગથી આટલો ટેસ્ટી નાસ્તો બની શકે? એકદમ ઓછા તેલથી બને છે, પણ ઢોકળા બિલકુલ નથી. બધી ઋતુમાં ખાવાની ખૂબ મજા પડે તેવો છે, પણ ખાસ કરીને ગરમીમાં બેસ્ટ છે. ખાવામાં ટેસ્ટી, પચવામાં હળવું, ભરપેટ ખાશો તોય પેટ ભારે બિલકુલ નહીં લાગે. અને આ ગરમીમાં જમવાનું જો ન ભાવતું હોય અને એકના એક રેગ્યુલર થેપલા મુઠિયા ખાઈ કંટાળ્યા હોય તો ઝટપટ બનતો આ નાસ્તો બનાવી આપો. ટેસ્ટી અને નવું છે તો ઘરના ખુશ, અને ઝટપટ બને છે તો આપણે ખુશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ તો આપણે અહીંયા અડધો કપ જેટલા કાચા મગને 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળેલા છે. વધારે વાર પલાળવાની કોઈ જરૂર નથી, માત્ર 10 મિનિટ પલાળશો ગરમ પાણીમાં એટલે મગ સરસ એવા પલળી જાય. અને હવે અહીંયા લઈ લીધું આપણે એક નાનું મિક્સરનું જાર. એમાં આપણે 5 થી 7 જેટલા મરીના દાણા એડ કરીએ, અને તીખાસ માટે એક તીખું મરચું મેં એડ કરેલું છે. તીખાસ જેટલી તમારે જોઈતી હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું છે. સાથે જ આપણે પલાળેલા મગ એડ કરી દઈએ. મગમાં રહેલું બધું પાણી નિતારી અને પછી આપણે મગ એડ કરવાના છે. અને મગને પીસવા માટે આપણે અહીંયા મીડિયમ ખાટું 2 ચમચી જેટલું દહીં એડ કરીએ, અથવા તો મગ પીસાઈ જાય એટલું દહીં એડ કરવાનું છે. વધારે ખાટા દહીંનો પણ ઉપયોગ નથી કરવાનો. હવે અહીંયા બધી વસ્તુને સરસ એવું પીસી લઈએ, અને તમે જોઈ શકો છો મગની સરસ એવી આવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા વધારે દહીંની જરૂર પડે તો વધારે દહીં એડ કરી શકો છો, અથવા થોડું પાણી પણ પીસતી વખતે એડ કરી શકાય છે. હવે બનેલી પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અને તમે પેસ્ટ જોઈ હશે કે વધારે પાતળી પણ પેસ્ટને આપણે નથી કરી દેવાની, ને હલકી એવી દરદરી રહેશે તો ચાલશે, પણ મગનો આખો દાણો કોઈ રહેવો ન જોઈએ. તો ચાલો, આપણી પેસ્ટ છે અહીંયા તૈયાર છે. તો હવે એના બાઇન્ડિંગ માટે આપણે 1/4 કપ જેટલો એમાં રવો એડ કરવાનો છે. મગનું પ્રમાણ વધારે અને રવાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે રવો છે એને પણ એકદમ સરસ એવો મિક્સ કરી દઈએ. જેવો રવો એડ કરશો એવું આ છે બેટર એકદમ થીક થવા લાગશે. તો આપણે રવો છે એને ફૂલવા માટે થોડી વાર રાખવાનો છે. ત્યાં સુધીમાં એક બીજી નાનકડી પ્રોસેસ કરવાની છે. તો એક તો આ નાસ્તો ઇન્સ્ટન્ટ બને છે. જો તમારી પાસે મગ પલાળેલા હશે 10 મિનિટ પહેલા તો એકદમ ઝટપટ બનીને આ નાસ્તો તૈયાર થઈ જાય છે. તો થોડું અહીંયા ઘટ લાગે છે, પલળવામાં થોડું ઓલું થશે, તો આપણે એમાં થોડું પાણી એડ કરી અને આપણે આને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક પ્લેટ લીધી અને એમાં આપણે થોડા શાકભાજી લઈશું. શાકભાજીમાં મેં કાકડી, થોડું ગાજર, નાની સાઈઝની ડુંગળી, થોડું કેપ્સિકમ લીધેલું છે, અને એક નાની સાઈઝનું ટમેટું લીધેલું છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો, પણ શાકભાજીનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું. હવે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ઘરનું બનાવેલું પનીર એડ કરું છું. પનીર છે ઓપ્શનલ છે, તમે પનીરની જગ્યાએ ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અત્યારે મેં પનીર લીધું છે અને આ રીતે એકદમ બારીક પનીરના ટુકડા કરી અને આપણે એડ કરી દીધેલા છે. હવે આપણે અત્યારે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના. આ બધી વસ્તુના બાઇન્ડિંગ માટે હું અહીંયા 2 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરું છું. ખજૂર આમલીની ચટણીની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ 2 ચમચી જેટલો લઈ શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી દઈએ, અને થોડા એવા લીલા ધાણા પણ આપણે અત્યારે એડ કરી દેવાના છે. હોય લીલા ધાણા તો એડ કરશું, બાકી સ્કીપ કરી શકીએ છીએ. અને જે પણ વસ્તુ આપણે આમાં એડ કરીએ છીએ એ એકદમ બારીક ટુકડા કરી અને આપણે એને લેવાની છે. તો એક તો આ નાસ્તો એટલો ટેસ્ટી અને ચટપટો બને છે કે બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે. સાથે કંઈક નવું પણ લાગશે, અને આમ પણ ખાવામાં એટલો હેલ્ધી છે કે બાળકો છે એ બજારના નાસ્તા તો ભૂલી જ જશે. તો ચાલો, બધું મિક્સ કરી આપણે એને સાઈડમાં રાખી દીધું, અને ત્યાં સુધીમાં હવે આપણો રવો છે જે પલાળીને રાખ્યો તો મગ સાથે એ હવે જોઈ લઈએ. તો સરસ એવો એટલી વારમાં સરસ એવો એ ફૂલી ગયો છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. આ આપણે જે બેટર બનાવ્યું છે એમાં પણ વધારે મસાલા બિલકુલ એડ નથી કરવાના, માત્ર મીઠું જ એડ કરશું, અને સાથે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અને 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીએ. હવે એની ઉપર હલકું એવું પાણી એડ કરી એકદમ સરસ એવું આખા બેટરમાં આપણે એને મિક્સ કરવાનું છે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડરની જગ્યાએ તમે અહીંયા ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બંનેમાંથી એક વસ્તુ તો ચોક્કસથી એડ કરવાની છે, કારણ કે મગ આપણે કાચા લીધા છે તો આપણો નાસ્તો છે એ કાચો ન રહે, એનો કાચો ટેસ્ટ ન આવે, એટલા માટે આપણે બંનેમાંથી એક વસ્તુ એડ કરી સરસ એવું એને મિક્સ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક થીક એવું આપણે આનું બેટર બનાવી અને રેડી કરી લીધેલું છે. તો હવે આપણે અહીંયા એક ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક તવો રાખી દીધો. તવાને હલકો એવો ઓઇલથી આપણે ગ્રીસ કરવાનો છે. બિલકુલ વધારે તેલ આમાં એડ
એડ કરવાની જરૂર નથી. બસ તવાને હલકો એવો ગ્રીસ કરી આ રીતે બેટરને હલકું એવું ફરી પાછું મિક્સ કરી અને 1 ચમચો જેટલું બેટર આ રીતે આપણે સેન્ટરમાં રાખી દેવાનું છે. હવે ચમચાની મદદથી આ રીતે હલકું એને ફેલાવી લેવાનું છે અને આ પ્રોસેસ કરતી વખતે તવો છે એ મીડિયમ ગરમ હોવો જોઈએ, વધારે ગરમ આપણે એને નથી રાખવાનો. તો અહીંયા હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે શાકભાજીવાળું તે લઈ લઈએ અને હાથની મદદથી આ જે આપણી પૂરી કે આપણે જે તવા ઉપર ફેલાવેલું છે એની ઉપર આ રીતે સરસ એવું એને ફેલાવી લેવાનું છે. સ્ટફ પરાઠા આપણે બનાવતા હોય ત્યારે આપણે લિમિટેડ માત્રામાં સ્ટફિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે વણતી વખતે એમાં બહાર નીકળી જતું હોય છે. પણ આમાં તમને જેટલું મન થાય એટલું સ્ટફિંગ તમે ભરી શકો છો. ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને સાથે હેલ્ધી પણ છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરી જોજો અને બનાવવું પણ એકદમ સરળ છે. તો આપણે એમાં બીજા કોઈ મસાલા એડ નહોતા કર્યા, તો સ્ટફિંગ છે એ સ્વાદમાં ફિક્કું ન લાગે એટલા માટે હું અહીંયા ગન પાવડર સ્પ્રિંકલ કરું છું. ગન પાવડર તમારી પાસે ન હોય તો ચાટ મસાલો અથવા તો ઘરના રેગ્યુલર મસાલા, મીઠું મરચું પણ તમે એડ કરી શકો છો. હવે એકદમ સરસ એવો મસાલો છે એને પણ આપણે સ્પ્રિંકલ કરી ઉપરથી આપણે એને કવર કરવાનું છે. તો આ રીતે હલકું હલકું બેટર આપણે એની ઉપર પાથરી દઈશું. અને એક મેઇન વાત હું તમને કહેતા ભૂલી ગઈ કે આપણે જે નીચેની અને ઉપરની લેયર બનાવીએ છીએ આ મગના બેટરવાળી, એ એકદમ પાતળી રાખવાની છે. આપણાથી જેટલું બને એટલું આપણે એને પાતળું પાથરવાનું છે, કારણ કે આ નાસ્તો છે એ થયા પછી પણ એકદમ સરસ એવો ફૂલે છે. તો શરૂઆતમાં આપણે એને પાતળો જ રાખશું જેથી કરીને એકદમ સરસ એવો એ કૂક થઈ જાય. અને લાસ્ટમાં હું તમને બતાવું પણ છું કે આ નાસ્તો બિલકુલ વચ્ચેથી કાચો નથી રહેતો, પ્રોપર કૂક થઈ જાય છે. હવે ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 થી 4 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈએ. તો 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો નાસ્તો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને નીચેની લેયર છે એ પણ હલકી હવે ક્રિસ્પી દેખાવા લાગી છે. તો આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. બિલકુલ તવા ઉપર નથી ચીપકતું કે નથી પલટાવતી વખતે તૂટતું, તો તમે આરામથી આ નાસ્તો બનાવી શકો છો. તો તમે કલર જોઈ શકો છો નાસ્તાનો એકદમ જોરદાર આવ્યો છે. ક્રિસ્પી કરારો આપણો નાસ્તો બને છે. તો જો હું તમને નજીકથી પણ બતાવું છું, એકદમ જોરદાર એવો આ નાસ્તો બને છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ યુનિક અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા જોઈ શકો છો બંને સાઈડથી એ જ રીતે આપણે ક્રિસ્પી કરારું શેકી લીધું. અને જો હું તમને બતાવી દઉં કે નાસ્તો છે બિલકુલ કાચો નથી રહેતો. તો જોઈ શકો છો એકદમ ક્લીન આવે છે ટૂથપીક. આપણો નાસ્તો શેકાઈ ગયો છે. તો નાસ્તાને આપણે તવા પરથી લઈ લઈએ અને સેમ પ્રોસેસથી બધો નાસ્તો આપણે એ જ રીતે બનાવી લેવાનો છે. તો આપણો અહીંયા ગરમા ગરમ એકદમ ક્રિસ્પી કરારો નાસ્તો તૈયાર છે. જો ગરમીમાં કંઈ સાંજના જમવામાં કે સવારના નાસ્તામાં સૂઝતું ન હોય કે શું બનાવવું, તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.